જય કિસાન. તો ખેડૂત મિત્રો યાદ રાખજો, ભંગારને ભાવે ખેડૂત ઘઉં વેચવા મજબૂર છે અને ટેકાના ભાવની જાહેરાત કરી અને ખરીદી નથી કરતા. કારણ કે વેપારી આ લોકો સંગઠિત છે કે ખેડૂતની મજબૂરી છે. એક તરફ માવઠાનો માર છે, ખેડૂત કહે છે કે મારે વેચી નાખવા છે અને આ લોકો ટેકામાં લેતા નથી. અને ઘઉંની એવી સગવડતા બધા ખેડૂત પાસે ન હોય કે ગોડાઉનમાં ભરી શકે. એના ખેતરોમાં ઢગલા પડ્યા છે. તમે ટેકાને ભાવે લેવા હોય તો વહેલી તકે ખરીદી ચાલુ કરો, અને ન કરવી હોય તો તમે આ કેની રાહ જુઓ? વેપારી લઈ લઈએ પછી તમે વેપારીના ઘઉં લેવાના જુઓ. ખેડૂત માથે હરેક પ્રકાર અન્યાય કરવાની તમે હોદ વટાવી ગયા છો. યાદ રાખજો, ખેડૂત તમને નહીં સ્વીકારે. ખેડૂત તમને નહીં સ્વીકારે, યાદ રાખજો. તમે ભૂલી ન જતા કે ખેડૂત માથે થયો ને એટલો અન્યાય તમે કરી લીધો, અને હવે ખેડૂતનો સમય આવશે. કારણ કે ખેડૂત એકતા, ખેડૂત સંગઠન કાશીથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર ભારતના ખેડૂત એક જ નેજા નીચે. આવતા સમયમાં તમારી ભાષામાં તમને મળશે જવાબ. અને આ મારા ખેડૂતે ભંગારના ભાવે ઘઉં વેચ્યા છે, એ તમને નડવાનું છે, યાદ રાખજો. જય હિન્દ, જય કિસાન.